माननीय मेयर श्री, माननीय डेप्यूटी मेयर श्री, माननीय भाजपा माननीय प्रमुख श्री, नगर प्राथमिक शिक्षण समिति माननीय चेरमेन श्री, नेता श्री शासक पक्ष, दंडक श्री शासक पक्ष, डेप्यूटी कमिश्नर साहेब श्री, आ विस्तारना नगर सेवको माननीय श्री धीरुभाई धामेलिया, परेशभाई पंड्या, वर्षाबा परमार, शारदाबेन मकवाणा, दाता श्री शंभुभाई डाखरा, दाता श्री हंसाबेन चंदुभाई पाठक, शहर भाजपा महामंत्री माननीय श्री अल्पेशभाई पटेल, पार्थभाई गोंडलिया, नरेशभाई मकवाणा, आ शाळाना प्रभारी हरीशभाई वगासिया, आ गामना पूर्व सरपंच भीखुभा गोहिल, जीवनभाई गांगाणी, लल्लूभाई बेलड़िया, जोरूभा गोहिल, रमेशभाई गांगाणी, धीरुभाई काजावदरा, साजणभाई चावड़ा, डॉक्टर हरपाल सिंह और घरश्यामभाई गोरजिया, जिला डायमंड एसोसिएशन, आप सर्वने स्टेज पर आपनु स्थान शोभावा माटे नम्र विनंती करीश। अहींयाथी जे कोई मेहमानोना नाम उद्घोषित थया छे ए तमामने नम्र विनंती स्टेज पर पोतपोतानुं स्थान शोभावशो। जाहेर बांधकाम समितिना माननीय चेरमेन श्री भावेशभाई मोदी ने पण विनंती करिए स्टेज पर एमनुं स्थान ग्रहण करे। भावनगर महानगरपालिकाना विविध समितिओना सर्व चेरमेन श्रीओने पण स्टेज पर एमनुं स्थान ग्रहण करवा माटे विनंती।
₹2.5 કરોડના ખર્ચે સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી નિર્મિત થનાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત સિત્સર ગામ પ્રાથમિક શાળાના 12 વર્ગખંડોના નવનિર્માણ માટેનું ખાતમુહૂર્ત માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીના વરદ હસ્તે પૂર્ણ થયું. માનનીય મેયરશ્રી અને માનનીય ધારાસભ્યશ્રીની પણ વિશેષ ઉપસ્થિતિ આપ સૌ માટે ઉત્સાહ અને પ્રેરણાસભર રહી. ત્યારે આવો મંચ પર બિરાજમાન સૌ માનવંતા મહેમાનોને શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત કરી અને આ ગામમાં શિક્ષણના મહાયજ્ઞની એક નવી શરૂઆત કરવા માટે શિક્ષણની જ્યોતથી દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની મંગલ શરૂઆત કરાવશે. માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અન્ન અને નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબતો નીમુબેન ભણિયા એમના કરકમળથી દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની મંગલ શરૂઆત કરાવે એવી નમ્ર વિનંતી કરીએ. સાથે માનનીય મેયર શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી ભાવનગર પશ્ચિમ જીતુભાઈ વાઘાણી, માનનીય ડેપ્યુટી મેયર શ્રી, માનનીય ચેરમેન શ્રી સ્ટેન્ડિંગ કમિટી ભાવનગર, શહેર ભાજપના માનનીય પ્રમુખ શ્રી, ચેરમેન શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, જાહેર બાંધકામ સમિતિના માનનીય ચેરમેન શ્રી, નેતા શ્રી શાસક પક્ષ, દંડક શ્રી શાસક પક્ષ, ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી અને સૌ નગર સેવકો સાથે દાતાશ્રીઓ અને સૌ ગામના આગેવાનોને પણ આ દીપ પ્રાગટ્યના ઉપક્રમમાં જોડાઈ અને શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત કરી સિત્સર ગામના ભવિષ્યની નીવને મજબૂત કરવા માટેના ઉપક્રમમાં સહભાગી થવા માટે આપ સૌને મારું નમ્ર વિનંતી છે. ભારત માતા કે સિત્સર પ્રાથમિક શાળાનું આખું કેમ્પસ ગુજે એવું બે હાથ ઊંચા કરીને જ્યારે આપણી વચ્ચે આપણા ભારત સરકારના મંત્રી અને આપણી આ પોતિકા નીમુબેન પધાર્યા હોય ત્યારે ભારત માતાનો જયઘોષ કરવાનો છે. ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે. ખૂબ ખૂબ ધન્યવાદ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત સિત્સર પ્રાથમિક શાળાના કેમ્પસમાં એક નવી કલગી માં સરસ્વતીના મંદિરના નવા એક બિલ્ડિંગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. 2.5 કરોડના ખર્ચે આ જ વિસ્તારના તમામ બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે આવો ઉમદા કામનું આજે યજ્ઞ થવા જઈ રહ્યો છે, જેનું ખાતમુહૂર્ત આજે આપણે આપણા પોતિકા ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર જ્યારે મેયર હતા ત્યારે 2016માં અહીંયા 15મી ઓગસ્ટનો કાર્યક્રમ કર્યો હતો. આજે આ જ શાળાની અંદર તેઓ આ શાળાની અંદર નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવા માટે આપણી વચ્ચે પધાર્યા છે. તેવા આપણા લોકલાડીલા અને આપણા વિસ્તારના સાંસદ ભારત સરકારના મંત્રી આદરણીય નીમુબેન બામણિયા, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી, ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય આદરણીય જીતુભાઈ વાઘાણી, ભાવનગરના પ્રથમ નાગરિક કે જેઓના નેતૃત્વમાં ભાવનગર મહાનગરપાલિકા ખૂબ સારું એવું ડેવલપ કરી રહ્યું છે તેવા આપણા મેયર શ્રી ભરતભાઈ બારડ, ભાવનગર મહાનગરના ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, જેમના શિરે ભાવનગર શહેરનો સમતોલ વિકાસ અને સુદૃઢ વિકાસ થઈ રહ્યો છે એવા મારા મિત્ર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આદરણીય રાજુભાઈ રાબડિયા, એવા જ શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ મહેતા, ભાવનગર મહાનગરપાલિકાના ડીએમસી વરસાણીજી, અહીં ભારતીય જનતા પાર્ટી અને સંઘ સાથે જોડાયેલા એવા ચંદ્રશેખરભાઈ દવે, આપણા મારા સાથી નગરસેવક પૂર્વ શાસક પક્ષના નેતા પરેશભાઈ પંડ્યા, એવા મારા સાથી નગરસેવિકા બેન વર્ષાબા પરમાર, શારદાબેન મકવાણા, હરેશભાઈ વગાસિયા, મંચસ્થ હાજણભાઈ હોય કે અમારા ગામમાંથી સિત્સરમાંથી તમામ પધારેલા આ વિસ્તારના વડીલો, આગેવાનો અને સ્ટેજ ઉપર જે પાછળ બેઠા છે એટલા જ મહત્વના સામે બેઠેલા સિત્સરમાંથી પધારેલા અમારા આમંત્રણને માન આપીને એવા સૌ આગેવાનો, ભાઈઓ અને બહેનો અને ખાસ ઉપસ્થિત આ કાર્યક્રમની અંદર બાળકો કે જેમના ભવિષ્યનું ઘડતર આ કેમ્પસમાં થવાનું છે, જ્યાં નવું કેમ્પસનું રોપણ થઈ રહ્યું છે, એ તમામને આજે હૃદયપૂર્વક આ શાળા કેમ્પસની અંદર આજના કાર્યક્રમમાં આવકારું છું.
અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી ધીરુભાઈ ધામેલિયાને વિનંતી કરું માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીને પુષ્પગુચ્છ આપી અને એમનું અભિવાદન કરે. આપણે સૌ તાળીઓના ગુંજારવથી આ અદ્ભુત ક્ષણને વધાવતા રહીએ. માનનીય ડેપ્યુટી કમિશનર શ્રી વસાણી સાહેબને વિનંતી કરું માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડને પુષ્પગુચ્છ આપી અને એમનું અભિવાદન કરશે. ભાવનગર પશ્ચિમના લોકલાડીલા ધારાસભ્ય માનનીય જીતુભાઈ વાઘાણી પૂર્વ કેબિનેટ મંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ. ધીરુભાઈ કાજાવદરાને પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને પૂર્વ પ્રદેશ ભાજપાના અધ્યક્ષ અને વર્તમાન ભાવનગર પશ્ચિમના લોકલાડીલા ધારાસભ્ય માનનીય જીતુભાઈ વાઘાણી આપણી વચ્ચે પ્રભારી શ્રી ચંદ્રશેખરભાઈ દવે ઉપસ્થિત હોય એમના સ્વાગત માટે વિનંતી કરું પરેશભાઈ પંડ્યાને. માનનીય ડેપ્યુટી મેયર શ્રીના અભિવાદન માટે વિનંતી કરીએ કોર્પોરેટર બેન શ્રી વર્ષાબા પરમારને. સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયાના સ્વાગત માટે વિનંતી કરું શારદાબેન બકવાણા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય ચેરમેન શ્રી નિકુંજભાઈ મહેતાના સ્વાગત માટે ધનેશભાઈ ગમારા આ શાળાના મુખ્ય શિક્ષક શ્રીને વિનંતી કરીએ. બાંધકામ સમિતિના માનનીય ચેરમેન શ્રી ભાવેશભાઈ મોદીના અભિવાદન માટે કનકસિંહ રાણાને વિનંતી. ભાવેશભાઈ મોદીના સ્વાગત માટે વિનંતી કરીએ દિલીપભાઈ મકવાણા. દિલીપભાઈ મકવાણાને વિનંતી કરીએ આપણી વચ્ચે ભાવનગર મહાનગરપાલિકાના બાંધકામ કમિટીના માનનીય ચેરમેન શ્રી ઉપસ્થિત હોય એમને પુષ્પગુચ્છ આપીને એમનું હાર્દિક અભિવાદન કરે. આપણી વચ્ચે માનનીય ડેપ્યુટી કમિશનર શ્રી વસાણી સાહેબ ઉપસ્થિત હોય એમને પ્રવીણસિંહ ગોહિલ આ શાળાના એસએમસી અધ્યક્ષ શાળા વ્યવસ્થાપન કમિટીના અધ્યક્ષ શ્રી પ્રવીણસિંહ ગોહિલને વિનંતી કરીએ માનનીય ડેપ્યુટી કમિશનર શ્રી વસાણી સાહેબનું અભિવાદન કરવા માટે. પૂર્વ ચેરમેન અને વર્તમાન નગરસેવક શ્રી ધીરુભાઈ ધામેલિયાના સ્વાગત માટે વિનંતી મુકેશભાઈ ચુડાસમાને. પરેશભાઈ પંડ્યાના સ્વાગત માટે વિનંતી કરીએ હિરેનભાઈ ગૌસ્વામી. કાળિયાબીડ સિત્સર અધેવાડા વોર્ડ નંબર 10 ના નગરસેવક પરેશભાઈ પંડ્યા તેમના અભિવાદન માટે વિનંતી કરીશ હિરેનભાઈ ગૌસ્વામી. આ જ વિસ્તારના નગરસેવિકા બેન શ્રી વર્ષાબા પરમારના સ્વાગત માટે વિનંતી કરું મીનાબેન પંડ્યાને.
શારદાબાના સ્વાગત પછી આ વિસ્તારના બીજા નગર સેવિકાબેન શ્રી શારદાબેન મકવાણાના સ્વાગત માટે કાળિયાબીડ મહિલા મોરચાના પ્રમુખ શ્રી સોનલબેન ભાલિયાને વિનંતી કરું. રૂપિયા 2.5 કરોડના ખર્ચે સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી જે શાળાનું 12 વર્ગખંડો સાથેનું મકાન નવનિર્મિત થવાનું છે, એની સાથે સાથે આ મકાનની એક યશકલગી શોભા સમાન લગભગ અંદાજે રૂપિયા 10 લાખના ખર્ચે એક સુંદર મજાનો ગેટ પણ બનવાનો છે. અને એ ગેટના દાતા શંભુભાઈ ડાખરાના સ્વાગત માટે વિનંતી કરીશ રતાભાઈ ચાવડાને. રૂપિયા 10 લાખનું અનુદાન આ શાળાને ગેટ બનાવવા માટે જેમના તરફથી મળવાનું છે એવા શંભુભાઈ ડાખરાના સ્વાગત માટે વિનંતી કરું રતાભાઈ ચાવડા. અદ્ભુત તાળીઓનો ગુંજારવ થવો જોઈએ, કારણ કે 10 લાખ જેટલી રકમ જેનાથી સમગ્ર ગુજરાતની અંદર આ શાળા એક નમૂનેદાર બનવા તરફ જઈ રહી છે અને બીજી જ એક આ શાળાને નવી ભેટ મળવા જઈ રહી છે.
શુભેચ્છાઓ આ નાના નાના ભૂલકાઓને સુંદર મજાની પ્રસ્તુતિ. એક ચપટી ધૂળ કરતા પણ સોના કરતા પણ જો કોઈ મોંઘું હોય, દીકરીઓને રૂપિયા 21,000 ઇનામ રૂપિયા એનાયત થાય છે. આવો તાળીઓના જોરદાર ગુંજારવથી એમને વધાવીએ. નમો લોક કલ્યાણના માધ્યમથી કાળિયાબીડ અને સમગ્ર ભાવનગરની જનતા માટે અદ્ભુત સેવા કરનાર ભાઈ શ્રી કુલદીપસિંહ તરફથી રૂપિયા 21,000નું અનુદાન. ખૂબ ખૂબ અભિનંદન. અને હવે વિનંતી કરું માનનીય ધારાસભ્યશ્રીને પ્રાસંગિક ઉદ્બોધન માટે. કાળિયાબીડ અધેવાડા વોર્ડની આપણી સિત્સર વોર્ડમાં આવતા આપણા સિત્સર ગામમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત આપણી પ્રાઇમરી શાળામાં 12 જેટલા વર્ગખંડોનું ખાતમુહૂર્ત જેમના હસ્તે થયું છે એવા આપણા સૌનું ગૌરવ. મહાનગરના મેયર તરીકે પણ જેમણે સુપેરે જવાબદારી નિભાવી છે, અલગ અલગ સંગઠનમાં પણ જેમણે જવાબદારીઓ નિભાવી છે, અને આજે આપણને આનંદ છે કે આપણે જેમને ચૂંટીને મોકલ્યા, જનતા જનાર્દનના આશીર્વાદ મળ્યા, દેશના લાડીલા વડાપ્રધાન ત્રીજી વાર નરેન્દ્રભાઈને દેશની જનતાએ બનાવ્યા અને એમના મંત્રીમંડળના સાથી તરીકે જેમના હસ્તે ખાતમુહૂર્ત થયું છે એવા પરમ આદરણીય શ્રીમતી નીમુબેન બામણિયા, આપણા મેયર આદરણીય ભરતભાઈ, ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રભારી અને રાજ્યના વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના આગેવાન આદરણીય ચંદ્રશેખરભાઈ દવે, આ વિસ્તારના નગરસેવકો ભાઈ શ્રી ધીરુભાઈ, પરેશભાઈ, વર્ષાબા, શારદાબેન, ભાઈ શ્રી ભાવેશભાઈ મોદી, વોર્ડના પ્રમુખ ભાઈ શ્રી ચેતનભાઈ, બધાનો નામોલ્લેખ નથી કરતો, સન્માની મંચ, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, શિક્ષણ અને શિક્ષણની ભૂખ અને શિક્ષણની જાગૃતિ એ આ રાજ્યમાં જો કોઈએ લાવવાની શરૂઆત કરી હોય તો દેશના લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂઆત કરી અને એમના કારણે આટલું મોટું સંકુલ. હું ભણતો તો અહીંયા બધા ગામડાના અનેક લોકો વડીલો બેઠા છે, શહેરમાં ભણતા હતા, કોઈ વ્યવસ્થાઓ ન હોય, સુવિધા ન હોય, સંખ્યા ઓછી હોય, માંડ માંડે ભણવા જતા હોય, 10 વર્ષના કે દીકરો થાય ત્યારે પિતાજીને સાંભળે અને એ વખતે માસ્તર કહેતા હોય, આપણે ગુરુજનો કહીએ છીએ શિક્ષકોને, એને બાવડું પકડીને છોકરાને બેહાડો ને 12 વર્ષ સુધી યાદ ન રહેતું આપણને કે આપણા દીકરાને ભણાવવાના છે. શાળા પ્રવેશ ઉત્સવ, ગુણોત્સવ, આ બધા કન્યા કેળવણી, દીકરીને ભણાવવાનો તો વિષય જ નહોતો. નીમુબેન અહીંયા ખાતમુહૂર્ત કરવા આવ્યા છે ત્યારે મને યાદ આવે છે કે દીકરીઓને તો ભણાવવાની જ ન હોય, કારણ કે એને ભણાવીને બીજા ઘરે જવાની છે, એ ઘરે કમાઈ નથી આપવાની, દીકરો આપવાના છે. આ સમાજની માનસિકતાઓમાંથી કન્યા કેળવણી નિધિ અને એના દ્વારા જરૂરિયાતમંદ દીકરીઓને શિક્ષણમાં આગળ આવે એના માટે શિષ્યવૃત્તિઓ, સરકારી યોજનાઓ, સમાજ અને સ્કૂલને જોડવાનું કામ એ કોઈએ કર્યું હોય તો આપણા નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. ને આજે સ્કૂલમાં આવવાનું શરૂ થયું. પહેલાં તો નિશાળે આવવાનું જ નહોતું, આપણે કોઈ વાલીઓને નિશાળે નાતો નહોતો. આ બધી નાની નાની બાબતો આપણને દેખાતી હશે, પણ એના પરિણામે આજે આપણે મળતા થયા છે. આજે એક કુટુંબમાં શિક્ષિત દીકરો દીકરી ગ્રેજ્યુએટ થયા છે, એ કોઈને પણ શ્રેય અને આશીર્વાદ જતા હોય તો આ દેશના લાડીલા વડાપ્રધાન અને જે તે વખતના આપણા મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈને જાય છે. આ જરૂરિયાત કઈ રીતે ઊભી થઈ? વધારે 12 ઓરડાની સંખ્યા વધી, ભણાવવા માટેની એક જાગૃતિ આવી અને એમના કારણે જરૂરિયાતો ઊભી થઈ. સર્વ શિક્ષા અભિયાનમાં આ 12 જેટલા નવા ઓરડાઓનું ખાતમુહૂર્ત આજે થયું છે. હું દ્રશ્ય જોઈ રહ્યો છું કે કેટલી મોટી સંખ્યામાં એ દીકરા દીકરીઓ અહીંયા ભણવા આવતા હશે વધારાના 12 ઓરડામાં, અને એ પાપા પગલી ફરીને સમાજની વ્યવસ્થામાં જશે. ત્યારે ભારતના એક નાગરિક તરીકે, ભારતના ભવિષ્ય તરીકે, એક શ્રેષ્ઠ ને એક ભારત, સમૃદ્ધ ભારતના નાગરિકો બનીને ભારતમાં કોન્ટ્રીબ્યુશન કરશે એની મારી પૂરી શ્રદ્ધા છે. 1175 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે અને 12 વર્ગખંડો. મને કહેતા આનંદ છે કે
23 કરોડના ખર્ચે બનાવવાના છે. બરોબર લખ્યું છે? કારણ કે હું મૂંઝાણો મેં તો આવું ક્યાં આવ્યું? અરે જમીનની કિંમત ગણવા જાવ તેથી વધી જાય એમ છે. છીછરમાં મછલું આટા નથી મારું. આપણે તો ખાલી મકાનની કિંમત ગણીએ છીએ. એટલે સુખદેવભાઈ ધમેલિયા કે ને એમ સુરતમાં ભાવ વધી ગયા ત્યારે એવું કહેતા કે અહીંયા મછરું બેન અમારે સુખદેવ ધામેલિયા હસતા સુરતમાં બહુ ભાવ વધ્યા ને જમીને નહીં કાંઈ મછરું ભૂલમાં આવ્યું હોય ને તો પાછું જાય કે ભાવ બહુ વધી ગયા અહીંયા ન ઉડાય એમ. આ શીતસરમાં આવું થયું છે આજકાલ. ધીરુભાઈને વધારે ખબર છે, રાજુને વધારે ખબર છે. ભગવાન જાજુ આપે ને વધારેમાં વધારે અહીંયા સમૃદ્ધિ આવે શીતસર ગામમાં આજુબાજુમાં એવું પણ આપણે ઈચ્છીએ. એટલા જમીનની કિંમતો, મકાન બાંધકામની કિંમતો, શિક્ષકોના પગારો, આ બધું જો ગણવા જઈએ તો આપણા માટે છે, સમાજ માટે છે, સમાજની વ્યવસ્થાઓ માટે છે. એને મૂલ્ય તરીકે ના આપીએ પણ આજે પ્રાઇવેટ જો કરવા જઈએ તો કરોડો રૂપિયા નાખતા પણ ન થાય એવી સરકારી સુંદર મજાની સ્કૂલનું ખાતમુહૂર્ત કરવા માટે, ઓરડાનું ખાતમુહૂર્ત કરવા માટે બેનને અભિનંદન આપું છું. શિક્ષણ સમિતિના અમારા ચેરમેન નિકુંજભાઈને શુભકામના આપું છું. સમગ્ર ટીમને, મેયરશ્રીને અભિનંદન આપું છું કે આવાના રોડા કામો એ અત્યંત મહત્વનું શિક્ષણના કામો વધારે તેજ ગતિથી આગળ વધારે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કર્યું છે. ખૂબ ખૂબ આભાર પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી. કારણ કે પાલિકાના માનનીય મેયર અને આપણા સૌના લોકલાડીલા એવા ભરતભાઈ બારડને સાંભળીએ. ભારત માતા કી, ભારત માતા કી જય શ્રી રામ. ભાવનગર મહાનગરપાલિકા હસ્તકની શીતસર પ્રાથમિક શાળાના નવનિર્મિત વર્ગખંડોના ખાતમુહૂર્ત પ્રસંગે અત્રે ઉપસ્થિત ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના માનનીય કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી આપણા બહેન નીમુબેન બામણિયા, માનનીય પૂર્વ ભાજપા પ્રદેશ પ્રમુખ, પૂર્વ શિક્ષણ કેબિનેટ મંત્રી શ્રી અને આપણા જેને કહેવાય અડધી રાતનો હોકારો એવા ધારાસભ્ય લોકલાડીલા જીતુભાઈ વાઘાણી, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, અમારા માર્ગદર્શક, અમારા પ્રભારી આપણા સુરેન્દ્રનગરથી પધારેલા ચંદ્રશેખરભાઈ દવે, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન ભાવેશભાઈ મોદી, આ વિસ્તારના નગરસેવકશ્રીઓ પરેશભાઈ, શારદાબેન, વર્ષાબા, ધીરુભાઈ તથા આ સ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષકગણ, નગરજનો તેમજ અત્રે અહીંયા જેઓનું ખરેખર બહુમાન થવું જોઈએ તેવા ખૂબ મોટું દાન આપ્યું છે તેવા બંને દાનવીર શ્રીઓ, નામ નથી આવડતું પણ 10 લાખ 2 લાખ એવા દાન આપ્યા છે આ સ્કૂલ માટે. તેથી ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે, ભાવનગરના મેયર તરીકે હું તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારે ત્યાં પધારવા, ભાવભર્યું ચા પીવા આવવા તેઓ બંનેને આમંત્રણ પણ આપું છું. આપણા દેશના 4 સ્તંભ પૈકી શિક્ષણ એ મૂળભૂત પાયો છે જેના થકી બાળક જીવનમાં દરેક ક્ષેત્રે અગ્રેસર થાય છે. આપણી સંસ્કૃતિમાં ખાતમુહૂર્ત એ એક મહત્વપૂર્ણ ક્ષણ છે. તે એવો સમય છે જ્યારે આપણે સરસ્વતી દેવી પાસેથી આશીર્વાદ માંગીએ છીએ. હકારાત્મકતા અને આશા સાથે નવા પ્રયાસો શરૂ કરીએ છીએ. આ રૂમ માત્ર ઈંટો અને દિવાલોની જગ્યા નથી, પરંતુ કેન્દ્ર છે જ્યાં અસંખ્ય ભારત દેશના ભાવિ એવા બાળકો શીખશે અને ખીલશે. શિક્ષણ પ્રદાન કરવાની અને યુવા દિમાગને ઉછેરવાની શાળાની સફરમાં એક નવા અધ્યાયની શરૂઆત કરે છે. શિક્ષણ એ એક મજબૂત સમાજનો પાયો છે. આ રૂમ વિદ્યાર્થીઓ માટે
શ્રેષ્ઠ શિક્ષણ વાતાવરણ પ્રદાન કરવાની અમારી સતત પ્રતિબદ્ધતાને રજૂ કરે છે. આ જગ્યાનો દરેક ખૂણો વિદ્યાર્થીઓના હાસ્ય, જિજ્ઞાસા અને સખત મહેનતનો સાક્ષી બનશે. આશા રાખીએ છીએ કે આ રૂમો દીવાદાંડી સમૂહ સેવા આપશે, સાથોસાથ વિદ્યાર્થીઓને મુક્તપણે વિચારવા, સહયોગ કરવા અને નવીનતા લાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ તકે હું સરકારશ્રીના સર્વ શિક્ષણ અભિયાનને પણ આભાર માનું છું કે જેમણે આ શક્ય બનાવ્યું છે. શાળાના સંચાલન, શિક્ષકો, સ્ટાફ તથા અહીંના ગ્રામજનો, સેવાભાવીઓ સૌને સતત સમર્થન અને મહેનતથી આ દિવસની શક્યતા થઈ છે. આ તકે હું સૌનો આભાર માનું છું. આ તકે એક મુદ્દો સ્કૂલનો કહેવાનો રહ્યો કે આવડી મોટી સ્કૂલ બની રહી છે ત્યારે આ સ્કૂલમાં આપણા જ ધારાસભ્ય જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે ગીતાના પાઠનો પ્રવેશ પણ કરવામાં આવ્યો છે, જે આપણી સંસ્કૃતિ જાળવવામાં ખૂબ મોટું અનુદાન છે. તો તેમનો પણ અહીંથી ખાસ ઉલ્લેખ કરું છું. સૌને ભારત માતા કી જય, વંદે માતરમ. સૌને મારા જય સિયારામ. ખૂબ ખૂબ આભાર માનનીય મેયર શ્રીનો. અને હવે જેમના કર કમળથી આ ખાતમુહૂર્ત સંપન્ન. ભારત માતા કી વંદે વંદે. બાળકોનો અવાજ વધારે આવ્યો. વંદે વંદે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આજે સિત્સર ગામમાં 2.5 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાના 12 જેટલા ઓરડાના ભૂમિપૂજનના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ કેબિનેટ મંત્રી અને આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય શ્રી માનનીય જીતુભાઈ વાઘાણી ખૂબ સરળ અને હંમેશા સક્રિય રીતે કામ કરી રહ્યા છે એવા આપણા મેયર શ્રી ભરતભાઈ બારડ, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ રાજુભાઈ રાબડિયા, અમારા પ્રભારી અને સતત અમને માર્ગદર્શન મળ્યું છે એવા અમારા પ્રભારી શ્રી માનનીય ચંદ્રશેખરભાઈ, ડેપ્યુટી મેયર મોનાબેન, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને આ શાળા માટે ખૂબ જેમણે મહેનત કરી છે એવા ભાઈ શ્રી ધીરુભાઈ, નગરસેવક વર્ષાબા, પરેશભાઈ, શારદાબેન, વોર્ડ પ્રમુખ ચેતનભાઈ, વસાણીભાઈ, શિક્ષણ સમિતિના સૌ સદસ્યો, સૌ નગરસેવકો, દાતાશ્રી શંભુભાઈ, હંસાબેન, કુલદીપભાઈ, ગણેશભાઈ, અમારા રમેશભાઈ, આમ તો બધાના નામ લઈ શકાય, ઘનશ્યામભાઈ, એવા સૌ વડીલો, આગેવાનો, માતાઓ અને બાળકોએ અહીંયા સરસ મજાની કૃતિ કરી અને આપણને બધાને મંત્રમુગ્ધ કરી દીધા. આપણને પણ એવું લાગ્યું કે આપણે ક્યાંક થિયેટરમાં બેઠા હોય એવું આપણને સરસ મજાનો આ બાળકોએ અનુભવ કરાવ્યો. બાળકો જ્યારે સ્ટેજ ઉપર આવે છે ત્યારે એની તાકાત કેટલી હોય, એનામાં કેટલું કૌશલ્ય પડ્યું છે એ આપણને ત્યારે ખબર પડે છે. શાળામાં ભણતું હોય બાળક ત્યારે આપણને ખબર હોતી નથી કે આ બાળક છે અને એની અંદર કેટલી તાકાત હોય છે. પણ શાળાની અંદર અનેક કાર્યક્રમો આવતા હોય છે. 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય કે આપણા તહેવારો, સાતમ આઠમ હોય, દિવાળી હોય, રક્ષાબંધન હોય,
ત્યારે શિક્ષકો આવા બાળકોને પારખીને એનામાં કેવા કૌશલ્ય છે એ ઓળખીને એમને પ્લેટફોર્મ આપતા હોય છે. અહીંયા જે બાળકોએ સરસ મજાની કૃતિ કરી, મેરે દેશ કી ધરતી એમના શબ્દો હતા, આ શબ્દોથી આપણને પણ જોવામાં આવી જાય એવા પ્રકારે બાળકોએ કૃતિ કરી. એમને ખૂબ ખૂબ હૃદયથી હું અભિનંદન આપું છું. આજે શાળાના ઓરડાનું ભૂમિપૂજન થયું છે. આ શાળા એ માત્ર મકાન નથી, પણ વિદ્યાર્થીના જીવનનો ભાવિ પાયો છે. અહીંયા બાળકો ખૂબ સંખ્યામાં ભણી રહ્યા છે. હમણાં ધીરુભાઈ મને વાત કરતા હતા કે બેન અહીંયા 1200 કરતાં પણ વધારે બાળકો આ શાળાની અંદર ભણી રહ્યા છે અને હજી વધારે બાળકો ભણવા માટે અહીંયા એડમિશન લઈ રહ્યા છે. એનો અર્થ એવો છે કે અહીંનું શિક્ષણ, અહીંના શિક્ષકો ખૂબ મહેનત કરે છે. આજે પ્રાઇવેટ શાળાની અંદર પણ સારામાં સારા સુવિધાવાળા ઓરડા હોય, ખૂબ સરસ ધ્યાન દેવાતું હોય, ત્યાં પણ સંખ્યા હોતી નથી. જ્યારે શિક્ષણ પ્રાથમિક શાળાની અંદર આજે ઓરડાની તાણ પડી છે, ઓરડા વધારવાની આજે જરૂર પડી છે, ત્યારે હું શિક્ષકોને પણ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું કે એમની મહેનતથી આજે આ શાળાની અંદર સંખ્યા વધવાથી 12 કરતાં પણ વધારે આજે આલિશાન ઓરડા બનવાના છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જનતા જનાર્દને આશીર્વાદ આપી અને ત્રીજી વખત વડાપ્રધાન બનાવ્યા છે. જ્યારે આપણા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારે સૌથી પહેલાં જો ભણવાની કોઈએ ચિંતા કરી હોય તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. દીકરીઓ ભણે, દીકરીઓ આગળ આવે, દરેક ક્ષેત્રે દીકરીઓ આગળ વધે એના માટે સતત આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ કામ કરી રહ્યા છે. આજે શાળાની અંદર ખૂબ સરસ મજાની સુવિધાઓ આપને પ્રાપ્ત થવાની છે. દાતાઓ પણ દાન દઈ અને આ શ્રેષ્ઠ કામમાં ઉમદા કાર્યની અંદર એમણે પણ યોગદાન આપ્યું છે. ત્યારે દાતાઓનો પણ ફરી હું અભિનંદન આપું છું. ખૂબ સુંદર મજાનું આયોજન બદલ સૌ શાળાના સંચાલકોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવો આપણે સૌ આગળ વધીએ. વિકસિત ભારત 2047ની સંકલ્પના સાથે નરેન્દ્રભાઈ 3 ગતિથી કામ કરી રહ્યા છે. એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે કામ કરી રહ્યા છે. ત્યારે આપણે આ શાળા રૂપી શ્રેષ્ઠ નાગરિકોને તૈયાર કરી અને આવનાર પેઢીની અંદર આ ભારતના વિકાસની અંદર યોગદાન આપે એટલું જ અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીનો. શાળા પરિવાર અને બાળકો સહિત સૌને બિરદાવવા બદલ અમે સૌ પણ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. શાળા પરિવારને એસએમસી પરિવાર વતી પ્રવીણસિંહ ખડેલા, પ્રવીણસિંહ ગોહિલ અને અન્ય સૌ કોઈને નમ્ર વિનંતી. શાળાના મુખ્ય શિક્ષક શ્રી પણ આ ઉપક્રમમાં જોડાય એવી વિનંતી. તાળીઓના જોરદાર ગુંજારવથી વધાવીએ. શાળા પરિવારને શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસી દ્વારા માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીનું એક સ્મૃતિ ચિહ્ન અપાઈ અને અભિવાદન થઈ રહ્યું છે. આ શાળાને જ મંદિર ગણી અને બાળકો શાળાને અંદાજિત રૂપિયા 10 લાખનું અનુદાન
અને કદાચ ગુજરાતની અંદર આવી પ્રથમ શાળા હશે કે જ્યાં 10 લાખના ખર્ચે ખાલી ગેટનું નિર્માણ થતું હોય અને એ ગેટના નિર્માણમાં સહભાગી બનવાનો જેમને સૌભાગ્ય સાંભળ્યું એવા શંભુભાઈ ડાકરાનું માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીના કરકમળથી અભિવાદન થયું. અને બીજા એવા જ એક દાતા હંસાબેન ચંદુભાઈ પાઠકના અભિવાદન માટે વિનંતી કરું માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીને. હંસાબેન ચંદુભાઈ પાઠક રૂપિયા 2 લાખના ખર્ચે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા સાંસ્કૃતિક કૃતિઓનું નિર્માણ સારી રીતે કરી શકાય. આ શાળાની અંદર કાયમ માટે સાંસ્કૃતિક કૃતિઓ સુપેરે સંપન્ન થાય, બાળકોમાં કલા પ્રત્યે રસ રુચિ જળવાય તે માટે રૂપિયા 2 લાખનું અનુદાન હંસાબેન ચંદુભાઈ પાઠક તરફથી અને એમના અભિવાદન માટે વિનંતી કરીશ માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીને. સાથે પ્રભારી શ્રી ચંદ્રકાંતભાઈ દવે પણ આ ઉપક્રમમાં જોડાય એવી વિનંતી. કાર્યક્રમને અંત તરફ દોરી જતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય ચેરમેન શ્રી નિકુંજભાઈ મહેતાને વિનંતી કરીએ કાર્યક્રમની આભાર વિધિ કરે. આભાર વિધિ પૂર્ણ થયા પછી આપણે રાજ્યમંત્રીશ્રીને વિનંતી. આજની આ શિક્ષણ શાળાના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા, પશ્ચિમ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, ભાવનગર શહેરના પ્રભારી અને ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાન ચંદ્રશેખરભાઈ દવે, વડના નગરસેવકશ્રીઓ ધીરુભાઈ ધામેલિયા, પરેશભાઈ બંડિયા, વર્ષાબા પરમાર તથા વિવિધ વોર્ડમાંથી ઉપસ્થિત નગરસેવકશ્રીઓ, અમારા શિક્ષણ સમિતિના સાથી સદસ્યશ્રીઓ તથા અહીંયા ઉપસ્થિત શિક્ષણ ગામના આગેવાનશ્રીઓ, દાતાશ્રીઓ, આ કાર્યબીડ શિક્ષણ વોર્ડના અમારા ભાજપના પ્રમુખશ્રી તથા વોર્ડની ટીમ, મહિલા મોરચાના આગેવાનશ્રીઓ, અહીંયા ઉપસ્થિત સીઆરસી શ્રી, બીઆરસી શ્રી, શિક્ષકશ્રીઓ, આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીશ્રીઓ તથા અહીંયા ઉપસ્થિત સર્વેનું હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માનનીય ચેરમેન શ્રીનો. એ ક્યાંય છૂપે નહીં. આ કૃતિને નિહાળતા જ એમને રૂપિયા 21,000નું અનુદાન આપ્યું છે. તેમના અભિવાદન માટે માનનીય મેયર શ્રીને વિનંતી કરું ભાઈ શ્રી કુલદીપસિંહજીનું અભિવાદન કરે માનનીય મેયર શ્રી. આવો આપણે સૌ તાળીઓના ગુંજારવથી વધાવીએ, કારણ કે કુલદીપસિંહ જ્યાં પણ જરૂરિયાત હોય કે એમની અનુદાન આપી અને દરેક સત્કર્મોને સારી રીતે બિરદાવતા હોય છે. માનનીય અધ્યક્ષ મહોદયા કેન્દ્રીય મંત્રીશ્રીની અનુમતિથી આ કાર્યક્રમને અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીશું. આપણે સૌ પોતપોતાના સ્થાને રાષ્ટ્રગાન માટે ઊભા થઈએ. સૌને સાવધાનની પોઝિશનમાં ઊભા રહેવા માટે વિનંતી કરીશ. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, इंद्र हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे.
ભારત માતા કી વંદે વંદે. સૌને પોતપોતાના સ્થાન પર બિરાજમાન થવા વિનંતી અને અધ્યક્ષ મહોદયાની અનુમતિથી કાર્યક્રમને આપણે પૂર્ણ જાહેર કરીશું.